હવે એ પહેલાં ભણતા ને ત્યારે મારી જેમ હતા, આઈ એમ સમથિંગ. હવે એ જમાનામાં એ મેટ્રિંગ થયા, એટલે આમ એમનો કેવો વટ. પણ એમનામાં એક કુટેવ હતી, ખોટું બોલવાની. કાંઈ વાત હોય ને તો એને લાંબી કરી ખોટું ખોટું બધા અંદર મસાલા ને બધું. એટલે કોઈ પણ આવતું દેખે ને એટલે એનાથી રસ્તો તારવી નાખે. એ કે આ એક નંબરની ખોટાડી છે. ઇવન તો કામવાળાય. પણ ઓલા ભણવામાં હોશિયાર, ટ્યુશન કરે એટલે બધાય આવે, એનો રૂઆબ એટલો. નોકરી કે કાંઈક. હવે એના જીવનમાં એક એવા સંજોગ આવ્યા કે એ પુષ્ટિ તરફ વળી ગયા, અને ઘરે પછી છોકરાઓને બાલબોધ ને યમનાષ્ટક ને આ બધા પ્રશ્નો કે બ્રહ્મ સંબંધ કેમ લેવાનો, બ્રહ્મ સંબંધનો અર્થ શું, નામ નિવેદન એટલે શું, પુષ્ટિમાર્ગ કોણે પ્રગટ કર્યો, પુષ્ટિમાર્ગના મૂળ કોણ, વલ્લભ કોણ, ગુસાઈજી કોણ, ગોપીનાથજી કોણ, 7 બાળકો 7, આ બધું છોકરાઓને શીખવાડે. પછી તો બધા એમ કહેવા માંડ્યા કે ભાઈ છોકરાને સમજણું થાય ને એટલે મોટી બેનના ઘરે મોકલી દેવાય, એનું નામ જ મોટી બેન. લગ્ન ન કર્યા. અને આજ પછી તો એ વાહ થવા માંડી ત્યારે એ કાયમ એમ રાત કોઈ એને બહુ વાહ કરે, વખાણ કરે, બહાર આવે તરત યાદ કરે મારું સ્ટેટસ શું હતું. ઓલી કામવાળી મને જોઈને રસ્તો ફેરવી દેતી હતી કે આ એક નંબરની ખોટાડી છે. એટલે મને અભિમાન ના આવે. અમને એક ભગવદીએ વર્ષો પહેલાં વાત કરી મારી બાને, મને તો બહુ યાદ નથી પણ થોડુંક સાંભળ્યું હતું. મારી બા તરત બોલ્યા, ભણવામાં હોય કે ભક્તિમાં હોય, અભિમાન આવે એટલે તમારું પતન નક્કી નક્કી નક્કી. એ જીવા ત્યાં સુધી ક્યારેય એણે કોઈના ઘરે ગયા નહીં, કોઈનું કશું લીધું નહીં, અને બાળકોને તૈયાર કર્યા. પણ રોજ રાત્રે યાદ કરે, મને જોઈને આ કામવાળી વળી જતી હતી કે એક નંબરની ખોટાડી છે. આ મારું સ્ટેટસ છે, આ બધી કૃપા છે, વલ્લભની કૃપા છે. તો વાહ વાહ કરવી હોય તો મારા વલ્લભની કરો. ભક્તિમાં ક્યારેય અભિમાન ન લાવવું. જ્યાં પ્રશંસા થાય ત્યાં તમારું પતન છે. જો આ બોલવું, આ બધું સ્પીચ ડિલિવરી, બોડી લેંગ્વેજ, આ બધું વલ્લભની દેણ છે મારા વાલા. આજે આ તમને આ બધું ઉતારો છો, કરો છો, તમારું જીવન સફળ થઈ ગયું. ભલે બધાએ આપણને એમ કે હા ઈલાબેન સરસ સત્સંગ કરે, રેખોભાઈ આ બધું અમારા સુધી. આપણે બધા જ ફક્ત નિમિત્ત માત્ર છીએ. કરનાર કરતા વલ્લભ છે. જો એ યાદ રાખીએ ને તો આપણને અભિમાન પણ ના આવે અને આપણું પતન પણ ના થાય. તો આ કોલાહલ શાસ્ત્રીજીના દાખલા પરથી આપણે એ સમજ્યા ક્યારે બોલવું, કેટલું બોલવું, ક્યાં બોલવું, અને અભિમાન ન, બીજાને ઉતારી પાડવા નહીં. બીજા કરતાં હું મહાન, બીજા કરતાં હું સરસ, મારી ભક્તિ ઊંચી, મારી સામગ્રી સારી, મને કીર્તન સારા આવડે, બીજાને વડચકા તોડવા નહીં. આને વિરામ આપી હવે ભાગવત બોલો. વલ્લભાધીશ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. શ્યામજી કહે છે દેવ્યો
મારો શ્યામવર મારા કામને લઈને નથી, એની કથા સાંભળવા જેવી છે. એકવાર ગોપી અને કૃષ્ણ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. ગોપીઓ શ્યામજીને ઘેરી વળી. તેઓ વારંવાર શ્યામજીને પ્રશ્ન પૂછે છે, ગોરે નંદ યશોદા ગોરે તુમ કત શ્યામ શરીર. આ બધા ગોરા ગોરા, તું જ કેમ કાળો છે? શ્યામજી કહે છે, સખીઓ, એનું સાચું કારણ એ છે કે હું જન્મો ત્યારે જશોદામાં સૂઈ ગયા હતા. તેથી ગરગજીએ મારું આવું નામ પાડ્યું. જશોદાજી મારા જન્મ વખતે ઊંઘી ગયા હોવાથી મારા શરીરે રાતનું અંધારું લાગી ગયું. તેથી હું શ્યામ બની ગયો. હું કાળું કામ કરવાવાળો કાળો થયો નથી, પણ આ અંધારું મને ઘેરી વળ્યું. એમાં હું શું કરું? ગોપીઓએ કહ્યું, મોહનજી ગપ્પા ન મારો. કેટલાય છોકરાઓ અંધારામાં રાતે જન્મે છે, એ બધા કંઈ કાળા થોડા હોય છે? શ્યામજીએ બીજું બહાનું કાઢ્યું, અરે સખી, તારી આંખનું કાજળ મને લાગેલું, તેથી હું કાળો થઈ ગયો. હું જન્મ્યો ત્યારે તમે આંખમાં ખૂબ બધું કાજળ આંજી મને જોવા આવેલા. તમે મને એટલો બધો જોયો કે આખો ને આખો તમારી આંખોમાં મને પી ગયા, તેથી હું કાળો થયો. સખીઓ કહે છે, મહારાજ, તમે તો દૂર ઘોડિયામાં સૂતા હતા. અમારી આંખોનું કાજળ તમને ક્યાંથી ચોટે? જેવા કાળા એવા ખોટા બોલા. શ્યામજી કહે છે, દેવીઓ, તમે રાસ પંચાધ્યાયમાં મને વિનંતી કરશો. તમે મને કહેશો કે અમારા હૃદયની કાળાશ દૂર કરવા તમારા ચરણ અમારા વક્ષસ્થળ પર મૂકો. જ્યારથી તમે મને રમાડવા તમારા ઘેર લઈ ગયા અને તમારા વક્ષસ્થળ પર મારો પગ મૂક્યો, ત્યારથી હું કાળો થઈ ગયો. કારણ કે તમારું હૃદય જ કાળું છે. બધો વાંક સામેવાળાનો. બીજું કારણ એ પણ છે કે હું બધાના પાપનું મારામાં આકર્ષણ કરું છું. હું બધાના પાપ પચાવી જાઉં છું, તેથી હું શ્યામ થયો છું. આખી દુનિયાના પાપ ચૂસીને દુનિયાને આનંદનું દાન કરું છું, તેથી હું કાળો છું. હું મારી માના ઉદરમાં ગોરો જ હતો, પણ બહાર આવીને કાળો થઈ ગયો. ભગવાન કહે છે, આખી દુનિયા કાળી છે. લોકોના જીવન કાળા છે, લોકોના મન કાળા છે, લોકોના કામ કાળા છે. આ બધાની વચ્ચે વસીને હું પણ કાળો થઈ ગયો. જેવા તમે બધા એવા હું. તમે સારા માણસના પાડોશમાં રહેતા હો ને, તો તમારા છોકરા બધું સારું જ શીખે. આજે મકાન લઈ તો શું જોઈએ પેલા કે ભાઈ પાડોશ સારો છે ને. જો એવો વખારો પાડોશ આવી ગયો તો એ તમારા છોકરાઓય ખોટું શીખે. એક વૈષ્ણવ કહેલા બેન, અમે બોમ્બે ગયા ને તો ચાલીમાં રહેતા હતા. હવે ચાલીમાં કેવું એ કે આમ બે હામાં હોય, વચ્ચે આટલી જ જગ્યા હોય. તો એ બધા ઓલા લોકો છે ને, હવે આપણે તો વૈષ્ણવ વાણિયા, સવારમાં ઓલો ખાલી ટુવાલ પહેરીને ઉઠે ને ટુવાલ પહેરીને બ્રશ કરે ને ટુવાલ પહેરીને બહાર બેઠા બેઠા ચા પીએ એનું. હવે કે આપણે તો હાવ અજાયણા, આપણાથી બોલાય ને. તો મારો દીકરો એ કે 14-15 વર્ષનો હતો. તો આપણે તો હવે આ બરમોડાની કે ચડ્ડા બધા, પહેલાં તો કેવો હતો, લેંગા પહેરે ને ઉપર ખમીસ પહેરે. તો એ સવારના બ્રશ, એકવાર બ્રશ કરવા ગયો ને તો ઓલા ટીંગાડી દીધા એક જ રૂમ, એ ટ્યોર કરીને. એટલે હું તો એ કે
અમારે ચાલીમાં કેવું હોય કે પાણી બહારથી ભરવાનું હોય લાઈનમાં, લેટ્રિન બાથરૂમ એ લાઈનમાં ઊભા રહેવાનું. તો હું તો કે બેડું લઈને પાણી ભરીને આવી. મને એમ થયું આ મારા ઘરમાં કોણ, આપણા ઘરે જ કોઈ હોય જ નહીં. આવીને જોયું તો મારો દીકરો જ કે બહાર ચોકડી જેવું હોય અને એક નાનો ઓટો હોય કે, એટલે ત્યાં કે તમારે પુરુષો બધા ત્યાં નાહી લે, નળ ત્યાં હોય, અને આપણે લેડીઝ હોય તો ઘરમાં કે ચોકડીમાં નાહે, અને બાકી કે બધા લેટ્રિન ત્યાં જ આવે. મેં કીધું એ મુના આ શું કર્યું? એ કે સારું પડે છે બા. એ કે પેલા કે મમ્મી નહોતા કહેતા, બા કહેતા હતા. એ કે બા સારું પડે. આપણે તું કાન પકડીને અંદર લઈ ગઈ. તો આ ચાલીવાળા જેવો છે. એ લોકો તો લારી લઈને નીકળે છે, એ લોકોનું બોલવાનું એવું. આપણે આ ટુવાલ પહેરે, તારી બેન છે ઘરમાં નાની 12 વર્ષની, બેસાય તારે આમ. એ કે આ જો જેવો પાડોશ હોય, જેવું માહોલ હોય ને એવું સંસ્કાર આવે. એ કે મેં પછી તમારા જીજાજીને કીધું કે હું કામ કરીશ, કેવું રસોઈનું આ તે બધું, ભલે મને એમાં સર, પણ આપણે બીજે રૂમ લઈ લ્યો. એ કે મુંબઈમાં એલા બેન રોટલો ખરો, ઓટલો ન મળે. અમે દૂર ગયા. એ કે તમારા જીજાજી કાપડ માર્કેટ પેલા મુનિમજીને આવા કોમ્પ્યુટર ને એવા નહોતા, ઓલા મહેતાજી રાખે. તો કે 7-8 કંપની આવું કામ કરતા હતા દુકાનોનું. તો એ દુકાનોવાળાએ પૂછ્યું, એ કે રહેવાનું ક્યાં રાખ્યું? એ કે આવી રીતે છે, ગોતીએ છે. એ કે મારે સારા એરિયામાં રૂમ મળી જાય ને, મારા વાઈફ એ કે અમારા એરિયામાં જ આવી જાઓ, તમારે આપણે વાણિયા બ્રાહ્મણનો જ રસોઈ કરવાની, અને બધા એ કે વૈષ્ણવ. પ્રભુ કેવો કૃપાળુ. શેઠને ત્યાં 12 રૂમ હતી, એ આપી દીધી, અને નાના રસોડા જેવડો. શેઠે કીધું ક્યાંય રસોઈ કરવા, આયા જ કરવાનું બધું. 3 વર્ષમાં તો છોકરાઓને ભણવાનું આ તે બધું. અને શેઠે કે અમને પાવલી ભાગ કરી દીધું. પાવલી એટલે ચારાને. જો સારા ઓલા માર્યા તો છોકરાને સારા સંસ્કાર આવ્યા. અને ચાલીમાં હતા ટુવાલ પહેરીને બહાર આવી ગયો. જેવું તમારું માં, એટલે જ વલ્લભે કહ્યું છે સંગ ન મળે તો અસંગ રહેવું, પણ દુસંગથી દૂર જવું. 2-3 દી પહેલા જ મેં પોપટનો દાખલો આપ્યો હતો કે ઋષિને ત્યાં પોપટ હતો, એ શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો, અને કસાઈને ત્યાં તો એ ગાળો બોલતો હતો. એટલે સંગની અસર થયા વિના રહેતી નથી. ગોપાંગનાઓ એટલું જ જાણે છે કે આ ગર્ગજીએ શ્યામજીને કાળા સમજીને એનું નામ કૃષ્ણ પાડ્યું છે. ગોપીઓ કહે શ્યામ સુંદર, અમે તો તમને કાળિયો કાળિયો કહીને ચીડવીશું. હવે પ્રભાત્યુ ગાય એમાં આવે છે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને. હવે આવ્યું, હે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને
જશોદા માવડી. હે મને દાઉ જીવનમાં બોલાવે, મને કદમને ઝાડે ચડાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને યમુનાજીમાં કૂદકા મરાવે, હે મારો હાથ જાલીને મને ડૂબાડે, નહીં જાવું રે માં જશોદા માવડી. એટલે ગોપીએ કીધું અમે તને કાળિયો કાળિયો કહેશું. કૃષ્ણ માટે ગુજરાતી સાહિત્યમાં કનૈયો, કાનુડો એવા શબ્દ આવે છે. ગામડાની એક માળીએ વિચાર કર્યો કે મને કૃષ્ણ બોલતા નહીં આવડે. આ તમે ઓલું કયું ગાઓ છો ધોળ? હા, એમાં એક આવે છે ને, બોલો તો એ. અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. મને કૃષ્ણ કહેતા નહીં ફાવે, હું તો એને કરસનીઓ કહીશ. કૃષ્ણ શબ્દનો અપભ્રંશ થયો કરસન. હિન્દી ભાષી માતાઓએ વિચાર કર્યો અમને કૃષ્ણ બોલતા નહીં ફાવે, એટલે તેઓ કૃષ્ણને કનવા કનવા કહીને બોલાવા લાગ્યા. બલરામજીને બલવા કહેવા લાગ્યા. આપણા વ્રજ ભાષાના કેટલાય પદોમાં કનવા શબ્દ આવે છે. કૃષ્ણને યશોદામાં કનવા કહેતા હશે ત્યારે કેવું મીઠું લાગતું હશે. શ્યામજી જાણે કહી રહ્યા છે, તમારે મને જે કહેવું હોય તે કહેજો, પરંતુ એક વખત પણ જો તમે પ્રેમથી બોલાવશો તો તમારા બધા ભવ સફળ થઈ જશે. ચાહે તમે કૃષ્ણ કહો કે કાનુડો કહો, ચાહે કનૈયો કહો કે કરસન્યો કહો, પરંતુ મારું કોઈ પણ નામ એકવાર તમારી જીભ ઉપર રમતું કરી દો તો તમારો બેડો પાર થઈ જશે. બોલો વલ્લભાન. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે દુર્વાસાના આશ્રમનું અનુસંધાન કર્યું હતું. આજે શ્રી મથુરા. આગળ શ્રી યમુનાજીના પુલ ઉપર થઈને યાત્રા પુનઃ મથુરામાં આવે છે. જો નિયમ ક્યાં લીધો લીલી પરિક્રમાનો? મથુરા વિશ્રામ ઘાટ. પછી યાત્રા 40 દિવસની પૂરી થઈ તો પાછા ક્યાં આવ્યા? વિશ્રામ ઘાટ ઉપર. ત્યાં પાછો નિયમ છોડવાનો. નિયમ લ્યો એવું જોમ આવી જાય ને, તમે ઓલી બાંધો એટલે જેવું છોડો એટલે ઢગલા થઈ જાય. આ યમુનાજીનું સામર્થ્ય છે. આધિદૈવિક વ્રજયાત્રાના દિવ્ય આનંદ લાભ લઈને 1.5 મહિને પ્રાયઃ સૌ યાત્રાળુઓ વિશ્રામ ઘાટે સ્નાન, પાન, દાન, પૂજાદિ કરીને વિધિપૂર્વક પોતાના તીર્થગોર પાસે યાત્રાના લીધેલા નિયમો છોડે છે. આરતી વગેરેનો લાભ લે છે. પુનઃ વ્રજ યાત્રા માટે કૃપા કરવા યમુનાજીને વિનવે છે. શ્રી મહાપ્રભુજીને બેઠકજીમાં વિશ્રામ ઘાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ. વિશ્રામ ઘાટ પર બેઠકજી સુંદર છે. જારીજી ભોગ આદિ સેવા કરે છે. કેટલાક વૈષ્ણવો પોતાની સાથે
યમુનાજીના જળના લોટી લોટા ગગરા ભરાવી લે છે. કેટલાક મથુરાથી ભરાવે છે. પુષ્ટિરીત ઝાડના રાત તો પ્રાય શ્રી ગોકુલથી ભરાવે. જો આ બધું ઓથેન્ટિક વાત શાસ્ત્રીજી કહે છે. આપણે યમુના જળ ગોકુળમાંથી જ લવાય. જેટલું લઈએ એટલું દૂધ પધરાવવાનું. ગિરિરાજજી આટલા જોઈએ તો આજ્ઞા લેવી પડે અને એટલું સોનું પધરાવવું પડે. અને આપણે લોટીજી જ લવાય. ઓલા કેન ભરવાના ને આવું બધું. યમુનાજીનું સ્વરૂપ શું છે? જો તમે પ્રભુના ચતુર્થ પ્રિયા માનો છો તો બધા ઓલા બક્સાને ઓલા કેનને બધું ભરાવાય. આપણે લોટીજી ભરાવાના અને એટલું દૂધ આપણે ગોકુળમાં યમુનાજીમાં પધરાવવાનું. આપણે મથુરાથી જળ લોટીજી ના લઈએ. હવે આવી પંચકોશી પરિક્રમા. વ્રજ યાત્રા પૂરી કર્યા પછી તેના નિયમો છોડીને બપોર પછી કે બીજે દિવસે મથુરાની પંચકોશી પરિક્રમા વૈષ્ણવો કરે છે. જો પેલા અંતર્ગૃહી કરી એમાં તમે મથુરા દેખાય એવું એટલા બધા મંદિરો ને એટલું બધું એમાં સદગરાય આવે ને કંસનો અખાડો આવે ને છલબલ મહાદેવે આવે ને શ્વેતવરાય આવે. બધા તમે જુઓ તો. અને જે પહેલી વાર કરતા હોય એને તો અંતર્ગૃહીમાં કરવી. આપણા જેવા હવે ઢીંડ થઈ ગયા અને ચડાતું ઉતરાતું નથી. અને વલ્લભે આપણને બધું જ કરાવ્યું છે. આને બહિર્ગૃહી પરિક્રમા પણ કહે છે. પહેલે દિવસે આપણે નિયમ લઈએ. પહેલે દિવસે નિયમ લઈએ ત્યારે અંતર્ગૃહી. બીજે દિવસે નિયમ છોડીએ એટલે પંચકોશની બાહ્યગૃહી. આને બહિર્ગૃહી પરિક્રમા પણ કહે. વિશ્રામ ઘાટથી આરંભીને યોગ ઘાટ, પ્રાગ ઘાટ, શ્યામ ઘાટ, રામ ઘાટ, કણખર ક્ષેત્ર, તાંદુર ક્ષેત્ર, વલ્લભ ઘાટ, સૂર્ય ઘાટ છે. અહીં ભગવાને તથા શ્રી દાવજીએ કુલિયાપીડ ચારુણ મુષ્ટિકનો વધ કર્યો છે. કુલિયાપીડ હાથી અને ચારુણ મુષ્ટિક શું છે? એના પેલા હાથીના દાંતને આયુધ બનાવીને પ્રભુ મલસભામાં પધાર્યા છે.